હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસ 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. શું રાજ્યસભાનું વિસર્જન કરી શકાય છે? ક્યારે નથી કરી શકાતું? રાષ્ટ્રપતિના વિવેક બુદ્ધિથી કરી શકાય છે? હા, દર 3 વર્ષે થાય છે કે હા કટોકટી દરમિયાન થાય છે? શું રાજ્યસભાનું વિસર્જન કરી શકાય છે? તો સાચો જવાબ છે ક્યારે પણ રાજ્યસભાનું વિસર્જન થતું નથી. ભારતના રાષ્ટ્રપતિને કોણે શપથ લેવડાવે છે? લોકસભાના અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશ કે વડાપ્રધાન? ભારતના રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે? તો સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ, જે ભારતના રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. કઈ રમતમાં હેટ્રિક શબ્દનો ઉપયોગ થાય છે? ક્રિકેટમાં, ગોલ્ફમાં, ફૂટબોલમાં કે હોકીમાં? કઈ રમતમાં હેટ્રિક શબ્દનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે ક્રિકેટમાં, જેમાં હેટ્રિક શબ્દનો ઉપયોગ થાય છે. 1956ના રાજ્ય પુનર્ગઠન કાયદાએ દેશમાં રાજ્યોની સંખ્યામાં 27 થી ઘટાડીને કેટલી કરી છે? 15, 19, 21 કે 14? 1956ના પુનર્ગઠન કાયદાએ દેશમાં રાજ્યોની સંખ્યા 27 થી ઘટાડીને કેટલી કરી છે? તો સાચો જવાબ છે 14 સંખ્યા કરી દીધી છે 1956ના રાજ્ય પુનર્ગઠન કાયદાએ. થાઇરોઇડ ગ્રંથિનું શું સ્ત્રાવ કરે છે? મેલાસાયનેટ ઉત્સેચક, કેલ્સિટોનિન, ઓક્સિટોસિન કે ઇન્સ્યુલિન? થાઇરોઇડ ગ્રંથિ શું સ્ત્રાવ કરે છે? તો સાચો જવાબ છે કેલ્સિટોનિન, જે થાઇરોઇડ ગ્રંથિ સ્ત્રાવ કરે છે. ઓક્ટોબર 1962માં જાહેર કરાયેલી પ્રથમ રાષ્ટ્રીય કટોકટી કેટલા સુધી ચાલી હતી? 1977 સુધી, 1965 સુધી, 1968 સુધી કે 1966 સુધી? ઓક્ટોબર 1962માં જાહેર કરાયેલી પ્રથમ રાષ્ટ્રીય કટોકટી કેટલા સુધી ચાલી હતી? તો સાચો જવાબ છે 1968 સુધી ચાલી હતી. ઓક્ટોબર 1962માં જાહેર કરાયેલી પ્રથમ રાષ્ટ્રીય કટોકટી જે 1968 સુધી ચાલી હતી. કલારીપાયડુ છે ઉત્તર પ્રદેશની ભરતકામ કલા, પશ્ચિમ બંગાળનું લોકનૃત્ય, રાજસ્થાનનું લોકનૃત્ય કે કેરળની માર્શલ આર્ટ અને ફાઇટિંગ આર્ટ્સ? કલારીપાયડુ શું છે? તો સાચો જવાબ છે કેરળની માર્શલ આર્ટ અને ફાઇટિંગ આર્ટ છે કલારીપાયડુ. સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? રોબર્ટ કોચ, એન્ટોની લીવનહોક, આર ફિશર કે એર પાસવર? સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? તો સાચો જવાબ છે એન્ટોની વાન લિયુવેનહોક, જે સૂક્ષ્મ જીવ વિજ્ઞાનના પિતા છે. નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સરહદ ધરાવતો નથી? નેપાળ, ચીન, બાંગ્લાદેશ કે હોંગકોંગ? નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સરહદ ધરાવતો નથી? તો સાચો જવાબ છે હોંગકોંગ, જે ભારત સાથે સરહદ ધરાવતો નથી. જ્યારે નેપાળ, ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન બધા જેવા દેશો ભારત સાથે સરહદ ધરાવે છે. અને સૌથી લાંબી સરહદ કયા દેશ સાથે ધરાવે છે? તો બાંગ્લાદેશ સાથે ધરાવે છે. કુડંકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટકમાં, તમિલનાડુમાં, આસામમાં કે કેરળમાં? કુડંકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલો છે કુડંકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ.
સપાટી તણાવ નક્કી કરવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે લંબાઈ અપોન બળ, બળ ગુણ્યા લંબાઈ, બળ અપોન લંબાઈ કે બળ ગુણ્યા અંતર. સપાટી તણાવ નક્કી કરવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે તો સાચો જવાબ છે બળ અપોન લંબાઈ, જે સપાટી તણાવ નક્કી કરવાનું માટેનું સૂત્ર છે. સિક્કિમની રાજધાની ખાલી જગ્યા છે ભોપાલ, ગંગટોક, ઇમ્ફાલ કે કવરત્તી. સિક્કિમની રાજધાની કઈ છે તો સાચો જવાબ છે ગંગટોક, જે સિક્કિમની રાજધાની છે, જ્યારે ઇમ્ફાલ એ આસામની રાજધાની છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં, હૈદરાબાદમાં, નવી દિલ્હીમાં કે કોલકાતામાં? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક આવેલું છે. કયા ભારતીય રાજ્યનું પોતાનું બંધારણ છે? નાગાલેન્ડ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર કે ગોવા? કયા ભારતીય રાજ્યનું પોતાનું બંધારણ છે તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરનું પોતાનું ભારતીય બંધારણ છે. મિસિસિપી નદી કયા દેશમાં વહે છે? ઓસ્ટ્રેલિયામાં, યુનાઇટેડ કિંગડમમાં, અમેરિકામાં કે ઇટાલીમાં? મિસિસિપી નદી કયા દેશમાં વહે છે તો સાચો જવાબ છે અમેરિકામાં વહે છે મિસિસિપી નદી. કૈલાસ પર્વત ને ધ્રુજાવતા રાવણની પ્રતિમા કૈલાસ પર્વતને ધ્રુજાવતા રાવણની પ્રતિમા ક્યાં મળી આવી છે? જૂનાગઢની ગુફાઓમાં, ઇલોરાની ગુફાઓમાં, અજંતાની ગુફાઓમાં કે બારાબારની ગુફાઓમાં? કૈલાસ પર્વતને ધ્રુજાવતા રાવણની પ્રતિમા ક્યાં મળી આવી છે તો સાચો જવાબ છે ઇલોરાની ગુફામાં કૈલાસ પર્વતને ધ્રુજાવતી રાવણની પ્રતિમા મળી આવી છે. એસ્ટ એગ્રેબ ઇન્ડ ઓડ્સ અને પુસ્તક કોણે લખ્યું છે? સુનીતા રાવે, સાનિયા મિર્ઝાએ, નિરુપમા સંજીવે કે રશ્મિ ચક્રવર્તીએ? એસ અગેન્સ્ટ ઓડ્સ પુસ્તક કોણે લખ્યું છે તો સાચો જવાબ છે સાનિયા મિર્ઝાએ, જેમણે એસ એગેન્સ્ટ ઓફ પુસ્તક લખ્યું છે. ભારતના પ્રથમ નાગરિક કોણ છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ, ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન કે ભારતના ભૂમિ સેનાના વડા? ભારતના પ્રથમ નાગરિક કોણ છે તો સાચો જવાબ છે ભારતના રાષ્ટ્રપતિ, જે ભારતના પ્રથમ નાગરિક છે. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 1 જાન્યુઆરી 1950માં, 26 જાન્યુઆરી 1950માં, 26 નવેમ્બર 1950માં કે 26 જાન્યુઆરી 1949માં? ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો સાચો જવાબ છે 26 જાન્યુઆરી 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું. પાંગલપંથી સત્યાગ્રહ ક્યાં થયો હતો? બિહારમાં, મહારાષ્ટ્રમાં, પશ્ચિમ બંગાળમાં કે ગુજરાતમાં? પાગલપંથી સત્યાગ્રહ ક્યાં થયો હતો તો સાચો જવાબ છે બિહારમાં પાગલપંથી સત્યાગ્રહ થયો હતો. પુણે સાર્વજનિક સભાની સ્થાપના નીચેનામાંથી કયા સ્થળે થઈ હતી? જમશેદપુરમાં, પુણેમાં, પટનામાં કે પુષ્કરમાં? નામમાં જ જવાબ છે, પ્રશ્નમાં જ જવાબ છે. પુણે સાર્વજનિક સભાની સ્થાપના નીચેનામાંથી કયા સ્થળે થઈ હતી તો પુણેમાં થઈ હતી પુણે સાર્વજનિક સભાની સ્થાપના. એલ્યુમિનિયમ તત્વનો અણુ ક્રમાંક શું છે? 15, 17, 13 કે 19? એલ્યુમિનિયમ તત્વનો અણુ ક્રમાંક શું છે તો સાચો જવાબ છે 19 છે એલ્યુમિનિયમ તત્વનો અણુ ક્રમાંક. સોના ગ્રામ સંઘમાં બળવો ક્યારે થયો હતો? ક્યાં થયો હતો? આસામમાં, રાજસ્થાનમાં, દિલ્હીમાં કે પશ્ચિમ બંગાળમાં? સોનગ્રામ સંગ્રામ બળવો ક્યાં થયો હતો તો સાચો જવાબ છે આસામમાં સોનગ્રામ સંઘમાં બળવો થયો હતો.
ભારતીય સ્વતંત્રતા ચળવળને પ્રભાવિત કરનાર પુસ્તક હિન્દ સ્વરાજ કોણે લખ્યું છે? જવાહરલાલ નહેરુએ, સુભાષચંદ્ર બોઝે, મહાત્મા ગાંધીએ કે લાલા લજપત રાયે? ભારતીય સ્વતંત્રતા ચળવળને પ્રભાવિત કરનાર પુસ્તક હિન્દ સ્વરાજ કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે મહાત્મા ગાંધીએ, જેમણે હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું છે. મહાત્મા ગાંધીએ કયા રાજ્યમાં ચંપારણ સત્યાગ્રહનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું? બિહારમાં, ઉત્તર પ્રદેશમાં, ગુજરાતમાં કે મધ્યપ્રદેશમાં? આ મહાત્મા ગાંધીનું ભારતમાં પ્રથમ સત્યાગ્રહ છે. તો સાચો જવાબ છે બિહારમાં કરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે લેક્ચર. બાય.